જય શ્રી કૃષ્ણ. કેમ છો બધે મજામાં છો ને? તો આજે શનિવાર હતો એટલે આપણે સ્કૂલ હતી વહેલી ને આજે અત્યારે વાગ્યા છે 7:30. આપણે હમણાં જવાનું છે. મમ્મી નાસ્તામાં શું બનાવ્યું? એલા ભાઈ જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, શુભ સવાર અને અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. નાસ્તો તારે કરીને જવાનું છે? માં ખાલી ચા જ પીવો. તો નાસ્તો તો અમે તો 8:30 વાગે નાસ્તો કરીએ મોડા. હાલો બધા તાકાત વાળી ચા પીવા. ચા બની ગઈ છે તો ચા દૂધ પી અને નીકળો. અને સીતભાઈ ને તો તરત ઉઠાડ્યા છે હો. એવું આળસ આવે ઠંડીનું. ને આગળના વિડીયોમાં બન્યો રહેજો. હા, આગળના વિડીયોમાં બન્યા રહેજો ભાઈ. જો પછી મૂડમાં હાલો તો જો આપણે આવી ગયા પાણી સરાવવા અને કબૂતરાને સણ નાખવા. જો કબૂતરા વાળ જોઈને બેઠા. બાજરો નાખી દે તો હમણાં સણી જાય સરસ મજાનું. ને આજે તો મિત્રો પવન એટલો છે ને બોલાતું પણ નથી, એટલી ઠંડી છે. તો જો સૂર્યદેવ ભગવાનના દર્શન કરી લ્યો. જય સૂર્યનારાયણ ભગવાન. ને જો સરસ મજાના કેવા છે પંખી. તો હાલો તો હું સણ નાખી દઉં. જો અહીં કબૂતર વાટ જોઈને બેઠા છે કે નાખે તો અમે ખાઈએ સરસ મજાનું. ને હું ચડાવી દઉં પાણી, પછી નાસ્તો પાણી કરીએ. હાલો તો આગળ વિડીયો મળ્યા બન્યા રહેજો હો. હાલો તો જો મારે છે ને નાસ્તો કરવો, પણ નાસ્તા કર્યા છે ને હું સંતરું ખાઉં છું. હમણાં અડધું ખાઈ લઉં સવારમાં સારું ખાટું. એટલે અડધું સંતરું ખાઈ અને પછી નાસ્તો બનાવું. ફટાકડે પડી મને યાદ આવ્યું છે, એના વધારે હાથ ને મોઢું ફાટતા હોય ને શીરા પડતા હોય ને તો તમે નાવા જાવ ને ત્યારે પેલા એક ડબલામાં ગરમ પાણીમાં ફટાકડી નાખી આખા શરીરમાં રેડી અને ઘહી નાખવાનું શરીર. અને પછી તમે સાબુ દઈને નાવ ને તો તમારે એકદમ સ્કિન મસ્ત મુલાયમ થઈ જાય. હું રોજ એમ કરું છું. મારે બહુ જ ફાટે છે હાથ જોઈ ફટાકડી. નાવા જાવ ને તારે પાવડર કરીને ડબલામાં એક ડબલું પાણી કરી અને શરીરને એકદમ મસ્ત ઘસી નાખવાનું મોઢું. અને પછી સાબુ દઈને નાવાનું એટલે મસ્ત થઈ જાય મુલાયમ. નાયા જો કાળું અત્યારમાં લગાવ્યા છે કાંઈ મેં વટાણા સુધારી દે, કારણ કે આજે બનાવવા છે વઘારેલા ભાત. સરસ મજાના વટાણા આવે છે ને તે વટાણા વાલ દાણા બટેટા કાંદા નાખી અને સરસ મજાના ભાત બનાવી નાખું. અને હું હાલો સંતરું ખાઈ અને પછી નાસ્તો કરી લઉં. પછી આગળ વિડીયોમાં મળ્યા. હાલો તો જો અમે ભાત વઘારવા છે ને તેલ મૂકી દીધું છે. અને જો વટાણા, સિંગદાણા, ચોખા અને કાંદા બટેટા ચારે વાટકીમાં અલગ અલગ ધોઈને લઈ લીધા છે સરસ મજાના. અને ભાત છે ને હું સાદા જ લઉં છું. આપણે ખીચડિયા ચોખા હોય ને એના, કારણ કે એનાથી મીઠા ભાત થાય. આપણે ઓલા બાસમતી લઈએ તો દેખાવ સરસ આવે ભાત નો, પણ મીઠા ન થાય. એટલે હું તો આ ખીચડિયા ચોખાના જ કરું. તો હાલો તો હું સરસ મજાના વટાવી નાખું ભાત. હાલો તો જો સીધ સ્કૂલમાં આવી ગયો. એના પપ્પા આવી ગયા છે કાંઈ ને હવે છે ને કાંઈ લાગી ગઈ. કસરું કાઢી લઉં, પછી પોતા મારવાનું છે, કપડાં ધોવાના છે, પછી મારે મશીને બેસવાનું છે. તો સીધ વહેલો આવી જાય ને 11 વાગે તો લેવાનું ટાઈમ થઈ જાય. ને મિત્ર આપણે બાઈ એકલ હોય ને તો કામ ફટાફટ થાય. આદમી હોય ને તો કામ ડૂકે જ નહીં. એમાં મારે કાર્ડ હોય ને તો માવામાંથી જ નવરા નથી થતા. આમ માવો ખાધો ને આમ કાગળિયાને ઘા કર્યો. એટલે એકલા હોય ને તો ફટાફટ નવરા થઈ જાય. હમણાં જો 10 વાગે તો નવરી થઈ જાય, પછી તાતને લેવા જવાનો ટાઈમ થઈ જાય. હાલો તો જો આપણે આવી ગયા છે પતંગ ઉડાડવા. આજ શનિવાર હતો એટલે સીતા પેલો વયો આવ્યો. થોડીક મોજ મજા કરી લઈએ. ને જોયું કાળું જોયું, કાળું પતંગ નો ખેલાડી છે પણ રજા કે દે કલાક છોકરાને ઉડાડી લઈ ને. બિચારા ભણે તો રોજ તો ક્યારેક મોજ શોખ કરી લઈ ને. કાં મિત્રો આપણે પતંગ ચગાવીને આવી ગયા છે તો થોડીક પેટ પૂજાઈ થઈ જાય. મમ્મી જમવામાં શું બનાવ્યું? જમવા માટે ભાત જ ખાવાનું છે. કેમ? અઠવાડિયામાં એકાદ વાર થોડો ખોરાક લેવો જોઈએ. દીકરા રોજ શાક રોટલી દાદી ને પપ્પા દીકરા થઈ તો જો ગયા. મિત્રો તમે ખાજો, નો ખાતા હોય તો. હા મિત્રો તમે તો પેલા આજ આખો દિવસ પૂરો તો કરો. અમને તો મજા આવે વધારે પાછું. હાલો તો જો આપણે આવી ગયા છે શોપિંગ કરવા થોડી ઘણી.
જો અહીં સરસ મજાના ટી શર્ટો છે, પછી જો આવું બધું મળે છે અહીંયા, હર આઈટમ મળી જાય. જો ચા પીવાનો કપ, બહુ મસ્ત મોટું છે હો. આજ આવી ગયા અમે શોપિંગ કરવા. જો કપ કેવા સરસ છે. બધું મળે છે હો, સરસ મજાનું. પ્લાસ્ટિક મળે, પછી આવા નાના નાના મળે, પછી જો આવા બોટા મળે સરસ મજાના, 20-30 રૂપિયામાં. હર આઈટમ મળી જાય, કઈ ખોટે જ નહીં હો. વાટકા, પછી જો આ બાજુ બોટલું છે, કપડા ટીંગાળવાના પેન છે. જો આ બાઉલ સરસ છે પ્લાસ્ટિકના. બધું મળી જાય, ટોટલું ઝીણી ઝીણી વસ્તુ એક જ જગ્યાએ છે. હાલો તો આપણે હવે થોડું ઘણું લેવાનું છે એ લઈ લઈએ અને પછી જઈએ ઘરે. જો આવા ગ્લાસ સરસ મજાના, જો કેવું છે બધું મસ્ત, કેટલો નજારો છે જોઈ શકો છો. જો પક્ષીના, પાણીના પાટલા, ડબરા, હર આઈટમ મળી જાય. પગ લૂછણિયા, નાના છોકરાઓના કપડા. સારું હાલો તો હવે અમે જો લઈ લઈએ. થોડું ઘણું લેવાનું છે, 10 રૂપિયાથી ચાલુ થાય કે 500 સુધીનું છે બધું. તકિયાના કવર છે, પછી જો આમ જોઈ શકો કપડા છે સરસ મજાના. 200 રૂપિયાના લેંઘા, ટી શર્ટો જોરદાર છે, કઈ ઘટે જ નહીં મિત્રો. આગળ હાલો તો જો આ છેલ્લી લાઈન બાજુ આવ્યા છે તો અહીંયા જો સરસ મજાના નેપકિન છે, પગ લૂછણિયા છે, ધોકા છે, છોકરાઓના કંપાસ બોક્સ છે, પછી ડોલસા ને જો આવું બધું છે. પાટલા તો જો કેટલા મસ્ત છે. આ પાટલા જો પાપડ વણવાનું, બધા અલગ અલગ ડિઝાઇન છે. બચ્ચાલિયું બાઈઓને કામ આવે. હાલો મિત્રો તો હું લઈ લઉં. એનું શું કરવું? એટલે આ નવા કપડા કે બી લઈ આવી ને એની અત્યારે શા મૂકી દીધી લે કે બોની કરી નાખીએ કે એમ તો જો મારે સિયત તે મસ્ત હો, પણ મને છે ને કાચની વસ્તુનો એટલો શોખ ને તે વાત જવા દે. તો જો કાળું હારું મારા હારું રકાવી એની 2 કપ લઈ આવી ને અત્યારે અંધારું થઈ ગયું પણ મેં કીધું આમાં છે ને આજે મુહૂર્ત કરી દઈએ. વાહ રે વાહ. અત્યારે 7:30 ક્યાં તો હિસાબ મૂકી દીધી મેં. સાચું ને મિત્રો તો આપણે મમ્મી બનાવે છે રોટલા, જોઈ લો કેમ બાકી. હાલો ચૂલા રોટલા ખાવા તો ઠંડી વધારે છે ને તે તાપણું થઈ જાય અને રોટલા બની જાય. અને આપણે છે ને અડદની દાળ બનાવવાની છે. ખૂબ રોટલો ફૂલે તો જા તાપણું કરવા હાલો બધા પછી કેતા નહીં. હા હો મિત્રો, ને વિડીયો સારો લાગે ને તો લાઈક, શેર ને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં મારા કલેજાઓ.